આ ફાપ કરે છે આ લોકો. એ મિત્રો અહીંયા કોઈ બીજી વિચારના માણસો બેઠા મને ક્ષમા કરે, હંસાભાઈ ક્ષમા કરજો. મત તો છું, આના કારણે રાષ્ટ્રને બહુ મોટું નુકસાન થયું છે. તપેલા માટે આવડી મોટા સિલેબસમાં જગ્યા હોય કે તલવાર માટે હોય ભાઈ? તલવારનો એની સામે જેમને બાંધા હોય એ સાવરકરને કેવી રીતે સ્વીકારી શકે ભાઈ? આ દેશમાં ભણાવવામાં આવે છે કે આઝાદી માટે ફલાણા કુટુંબે આટલા બધા બલિદાન આપ્યા. હવે અમને તો કઈ જડતું નથી ભાઈ. આઝાદી મળ્યા પછી કઈક તકલીફો થઈ છે, વાત સાચી. સન્માન પરોક નીચે ઉતારું છું. બીજીની નજર બહાર કઈ જાય નહીં. એટલે એમણે કહ્યું કે દરેશભાઈ સાઈ નાની છે એટલે ટકશે નહીં. મેં કહ્યું કે સાઈ નાની નથી. આ તો તમારી બાજુમાં બેઠો ને એટલે માથું મોટું થઈ ગયું. સન્માન પરોક નીચે ઉતારું છું. બીજીની નજર બહાર કઈ જાય નહીં. એટલે એમણે કહ્યું કે દરેશભાઈ સાઈ નાની છે એટલે ટકશે નહીં. મેં કહ્યું કે સાઈ નાની નથી. આ તો તમારી બાજુમાં બેઠો ને એટલે માથું મોટું થઈ ગયું. હવે તલવાર કેમ ખોલવી એ પણ કદાચ